હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે છે રવિવાર, તો હું મારા જેઠાણી જેઠની છોકરીને બધા જો અમે શોપિંગ કરવા નીકળી ગયા છે. મારા જેઠાણીની રહી ને એ સાઈડ બધી વસ્તુ બહુ સારી મળે, તો ભર બપોરે જો કેવા તડકા નીકળ્યા છે. આ છે મારા જેઠનો છોકરો, એને વિડીયોમાં આવું છે ને શર્મા આવશે છે ને પણ ગજબ. અને અમે આ કેરી લેવા ગયા હતા કે મારા જેઠને કંપનીમાંથી છે ને કેરીના બોક્સ બહુ ઝાઝા આવી ગયા હતા કે તમે તને લઈ જાઓ, તમે તને ખાઈને મોજ કરો. અને કેવા તડકાના નીકળી ગયા. મેં આજે શોપિંગમાં આ મંગળસૂત્રની શોપિંગ કરી છે ને. આ મંગળસૂત્ર કેટલા ને એવું ખબર? 20 રૂપિયા. હોય સસ્તી વસ્તુ હોય ને ત્યાં જ લેવા જાવ છે ને, પણ સારું પણ પૈસા વસૂલ છે. અને 4 વાગે ભૂખ લાગી ગઈ હતી ને તો અમે પુલાવ જેવા ભાત બનાવ્યા. તમે પાસે બધા કેવું પુલાવમાં આવું હોય ને તેવું હોય, પણ ઘરે જેટલું હતું ને બધું નાખીને પુલાવ જેવા ભાત બનાવીને. આ ભાઈ જો માચડે સની જમવા બેઠા છો. અને મારા પતિદેવ જો કેરી સુધારે છે ને આવી જાવ બધા 4 વાગે જમવાનું, બપોરનું જમવાનું ચાલે છે અત્યારે. અને હું ને મારા પતિદેવ બે જ આવીશું ક્રિકેટ જોવા. ક્યાં? તો મારા નણંદને ત્યાં જો બધા અમે ક્રિકેટ જોવા ભેગા થયા છે. અને આજે ભાઈ ગુજરાતનું છે તો બધાને જોવું જ પડે ને. આ ભાઈ જો ટકા ભાઈ પણ જોવે છે ને કેવી સોડા પીવે છે. અને અમે પણ સોડા પી લીધી ને પછી અમે જાવી છીએ શોપિંગ કરવા. કોણ કોણ? હું મારા નણંદુ ના ટકા ભાઈ ને બધા શોપિંગ કરવા ઉપડ્યા છે. સાંજના 7 વાગે. કાંઈ ધ્યાનમાં આવ્યું નહીં, જોયું તો ઘણું બધું પણ કાંઈ ધ્યાનમાં આવ્યું નહીં. તો જો આ ટકા ભાઈ આપણે થાકી ગયા હતા કે નહીં, તેને ઘડીક વાર તેડી લીધા નહીં, જો હાઈ ને એવું કરે છો. અને મેચ તો હાલ્યા જ કરશે, પણ ભૂખ તો લાગી હોય તો જમવા તો બેસવું જ પડશે. તો બધા જો પંગત પાડીને કપલમાં બેસી ગયા જમવા. ને જમવામાં હતો મેચની ખુશીમાં, પણ મેચ તો કાંઈ જીત્યા નહીં. આરસીબી વાળા જીતી ગયા છે ને જીટી હારી ગયું છે. એકની તો જીત થવાની જ હતી ને. મને છે ને વિરાટ કોહલી પણ બહુ ગમે, પણ આપણે ગુજરાતમાં રહીએ તો ગુજરાતને સપોર્ટ કરવો પડે કે નહીં? તમે કોને સપોર્ટ કરો છો મને કમેન્ટમાં કહેતા જાજો ભાઈ. અને ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ. અને કમેન્ટ બોક્સમાં જે જીટી લખતા જાજો. બાય બાય.